નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વડગામના ધુર ગામે પશુનું મારણ કર્યા બાદ દીપડાનું રહસ્યમય સંજોગોમાં મોત. વન્ય અભયારણ્ય બહાર જંગલી દીપડાનું મોત નીપજતા ચર્ચા. પાલનપુરમાં બેરોજગાર ફાર્માસિસ્ટોની વિશાળ જનજાગૃતિ રેલી યોજાઈ. ફાર્માસિસ્ટ વિના ચાલતી મેડિકલો વિરુદ્ધ પ્રાંત અધિકારીને પાઠવાયો આવેદનપત્ર. બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વિપક્ષના વિરોધ વચ્ચે વિકાસકામો કરાયા મંજૂર. જિલ્લાની પ્રાથમિક શાળાઓ ઓનલાઈન બનાવવા જિલ્લા પંચાયતનો નવતર પ્રયોગ. પાલનપુરની ગર્લ્સ હાઈસ્કૂલમાં ધમધમે છે ખાણીપીણીની હાટડી. શાળામાં ચાલતી બિનઅધિકૃત દુકાન ઉપર આચાર્ય અને એક શિક્ષકના 4 હાથ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. વડગામ તાલુકાના થુર ગામ નજીક આવેલી ભાખરી ઉપરથી આજે વહેલી સવારે એક જંગલી દીપડાનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવના પગલે વન વિભાગ અને પોલીસની ટીમ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં દીપડાના મૃતદેહને કબજે લઈ તેને પીએમ અર્થે મોકલી અપાયો હતો. થુર ગામે આવેલી ભાખરી ઉપર આજે સવારે એક દીપડાનો મૃતદેહ જોવા મળતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે આ મામલે ગામના સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા પાલનપુરના વન અધિકારી ઘાસુરા પોતાની ટીમ સાથે થુર ગામે દોડી આવ્યા હતા, જ્યાં મૃત દીપડાના મોત અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આ આશરે 1.5 થી 2 વર્ષની ઉંમર ધરાવતો 190 સેન્ટીમીટર ઊંચો આ દીપડો નર હતો અને તેનું મોત કુદરતી રીતે થયું હોવાનું જણાવ્યું હતું. બાદમાં મોમનવાસ વેટરનરી તબીબ દ્વારા ધનારી ગામની નર્સરીમાં દીપડાનું પીએમ કરવામાં આવ્યું હતું અને તેનું સેમ્પલ લઈ દીપડાની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. જોકે દીપડાના મૃતદેહ નજીક એક પશુનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈ પશુનું મારણ કર્યા બાદ દીપડાને ફૂડ પોઈઝનિંગ થવાના કારણે મોત નીપજ્યું હોવાની આશંકા વર્તાઈ રહી છે. વોર્ડન તરીકે ફરજ બજાવું છું. સવારે મેસેજ મળતો કે દીપડો મૃત હાલતમાં પડેલ છે બોખરી ગામમાં ટેકરી ઉપર. એના અર્થે તમામ સ્ટાફ શ્રી ઘાસુરાભાઈ પાલનપુર આરએફઓ, તેમનો સ્ટાફ તથા એનો લોકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ તમામ હાજર છે અને ગામ લોકો સરપંચ પણ હાજર છે. કે તપાસ કરતા હાલ એની તપાસ ચાલુ છે. હાલ એનું મૃત્યુ કુદરતી જણાય છે, પણ પાછળથી પીએમ કરતા જે રાજ ખુલે એના ઉપર નક્કી થશે તો આગળ તપાસ ચાલુ રહેશે. તો બીજી બાજુ થુર ગામે દીપડો આવી ચડતા હાલ થુર કરનારા જલોત્રા પંથકમાં વન્ય પ્રાણીનો ભય ફેલાયો છે. જોકે આ વિસ્તાર જંગલ ધરાવતો હોય અહીંયા રાત્રિના સમયે ખોરાકની શોધમાં જંગલી પ્રાણીઓ આવતા હોવાનું મનાય છે. બનાસકાંઠાના દિયોદર પ્રાથમિક શાળા નંબર 2 માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા ભદ્રસિંહ રાઠોડે ગુજરાત રાજ્યના શિક્ષણ ખાતામાં પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી રાજ્યની પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં કાર્યરત એક્સટાટ મુખ્ય શિક્ષકોને હિતોત્સાહી કરનારી બાબત ઠરાવમાંથી દૂર કરવાની રજૂઆત કરવામાં આવી છે. સાહેબ, તમે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગને પત્ર લખ્યું છે કે સ્વાભાવિક? એ બાબતે એટલું કહેવાનું થાય છે કે 18/1/2012 ના રોજ જાહેરનામું બહાર પાડીને ગુજરાત સરકારે પ્રાથમિક શિક્ષણમાં મુખ્ય શિક્ષક માટેની નવી કેડર ઊભી કરી અને ભરતી કરવામાં આવેલ છે. ત્યારબાદ 15/2/2012 ના રોજ માનનીય પ્રાથમિક શિક્ષણ નિયામક સાહેબ શ્રી દ્વારા એક આદેશ થયેલો છે કે હેડ ટીચરની જે ભરતી કરવામાં આવી છે એમને જ કેળવણી નિરીક્ષક બનાવવાના છે. ત્યારબાદ 2/9/13 ના રોજ નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક સાહેબશ્રીએ સૂચના આપેલી છે કે જે હેડ ટીચર્સ કાર્યરત છે એમને કેળવણી નિરીક્ષક તરીકેના ચાર્જ આપવામાં આવે. છતાં 2/12/2014 ના રોજ શિક્ષણ સચિવ શ્રી દ્વારા એક પરિપત્ર ઠરાવ રૂપે બહાર પાડવામાં આવ્યો છે અને એમાં એવી સૂચના આપવામાં આવેલી છે કે હવે પછી મુખ્ય શિક્ષકોને કેળવણી નિરીક્ષક તરીકે પ્રમોશન આપવામાં આવશે નહીં. આ બાબત અમોને અન્યાય કરતા હોવાથી અમે આ બાબતે રજૂઆત કરેલ છે. તમે શું લખ્યું છે સાહેબ? એમ કે હેડ ટીચર્સની જે નવી કેડર ઊભી થઈ છે એ શિક્ષકનું પ્રમોશન હેડ ટીચરમાં થાય અને હેડ ટીચરનું પ્રમોશન કેળવણી નિરીક્ષકમાં થાય એ રીતની આખી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનેલા છે. એનું ફોલોઅપ થવું જોઈએ અને એ પ્રમાણે અમને કેળવણી નિરીક્ષક તરીકેનો ચાર્જ મળવો જોઈએ કે પ્રમોશન મળવું જોઈએ. ગુજરાત રાજ્ય શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સરકાર દ્વારા અવારનવાર નવતર પ્રયોગો હાથ ધરવામાં આવતા હોય છે, જેના સારા પરિણામ પણ જોવા મળતા હોય છે. તો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2012 માં
પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માંગતા ઉમેદવારોની HTAT-ની પરીક્ષા લેવામાં આવી હતી અને જે શિક્ષકો આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા તેમને પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની નિમણૂક કરવામાં આવી હતી તેમજ ત્યારબાદ જે મુખ્ય શિક્ષકોને કેળવણી નિરીક્ષક બનાવવામાં આવશે તેવા વચનો પણ આપવામાં આવ્યા હતા પરંતુ તારીખ 2/12/2014 ના રોજ સંયુક્ત સચિવ શિક્ષણ વિભાગ દ્વારા એક ફતવો બહાર પાડવામાં આવ્યો હતો અને જેમાં કહેવામાં આવ્યું હતું કે HTAT પરીક્ષા આપી જે શિક્ષકો મુખ્ય શિક્ષક બન્યા છે જેમને બઢતી આપી કેળવણી નિરીક્ષક બનાવવામાં આવશે નહીં પણ શિક્ષકો જ કેળવણી નિરીક્ષક બની શકશે જો કે સંયુક્ત સચિવ શિક્ષણ વિભાગ દ્વારા લીધેલ આ નિર્ણયથી HTAT મુખ્ય શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેમને આ નિર્ણયથી અન્યાય થતો હોવાનું જણાવી રહ્યા છે જો કે સરકારના આ નિર્ણયને ઠરાવમાંથી દૂર કરવા માટે ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક સંઘના પ્રમુખ ભદ્રસિંહ રાઠોડે ગુજરાત રાજ્યના શિક્ષણના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખી રજૂઆત કરી છે બનાસકાંઠામાં ફાર્માસિસ્ટ વિના ચાલતી મેડિકલોના કારણે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું હોય આજે ફાર્માસિસ્ટો દ્વારા પાલનપુરમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી જેમાં પ્રાંત અધિકારી તેમજ ડ્રગ વિભાગને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું બંધ કરો ભાઈ બંધ કરો ફાર્માસિસ્ટ લાવો શ્વાસ બચાવો ફાર્માસિસ્ટ લાવો શ્વાસ બચાવો ફાર્માસિસ્ટ લાવો શ્વાસ બચાવો બંધ કરો ભાઈ બંધ કરો ફાર્માસિસ્ટ લાવો શ્વાસ બચાવો ફાર્માસિસ્ટ લાવો શ્વાસ અરે અભી તો પાલન કરાવો કાયદાનું પાલન કરાવો બનાસકાંઠામાં મોટાભાગની મેડિકલો ફાર્માસિસ્ટ વિના ચાલી રહી છે જેની સામે બેરોજગાર ફાર્માસિસ્ટો લોકોના આરોગ્ય માટે છેલ્લા 6 માસથી આંદોલન ચલાવી રહ્યા છે તેમ છતાં તંત્ર દ્વારા ફાર્માસિસ્ટ વિના ચાલતી મેડિકલો સામે કોઈ જ પગલાં ભરવામાં આવતા નથી જેને લઈ આજે ફાર્માસિસ્ટ એસોસિએશનના નેમ હેઠળ ફાર્માસિસ્ટોએ પાલનપુરમાં વિશાળ રેલી યોજી હતી અને કલેક્ટર વતી પ્રાંત અધિકારી જીવી દેસાઈને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં પાલનપુર ડીસા સહિત જિલ્લાભરની મેડિકલોમાં ફાર્માસિસ્ટના અભાવે નશીલી તેમજ ગર્ભપાતની દવાઓનું વેચાણ થતું હોય મેડિકલોમાં તાત્કાલિક ધોરણે તપાસ કરી જ્યાં ફાર્માસિસ્ટની જગ્યા ખાલી હોય ત્યાં ફાર્માસિસ્ટની નિમણૂક કરવાની માંગ કરવામાં આવી હતી મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટનો ભંગ કરી અને દવાઓનું વેચાણ થઈ રહ્યું છે એ બાબતે આજે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સાહેબ તેમજ ડ્રગ ડિપાર્ટમેન્ટને અમે આવેદનપત્ર આપ્યું છે આમની અંદર એવું મેડિકલ સ્ટોરની અંદર બિન ક્વોલિફાઈડ પર્સન્સ બેઠા હોય છે કે જે 10 પાસ કે 12 પાસ હોય છે જેની પાસે કોઈ ડિગ્રી હોતી નથી જેની પાસે કોઈ દવાઓનું જ્ઞાન હોતું નથી છતાં પણ એ પોતાના ધંધાના લાભ માટે નશીલી દવાઓ તેમજ બીજી દવાઓનું વેચાણ કરતા હોય છે આમને લીધે બનાસકાંઠાના જિલ્લાની જે પબ્લિક છે એમનું આરોગ્ય જોખમમાં છે અને આ બાબતે અમે લગભગ 6 મહિનાથી સતત રજૂઆતો કરતા આવ્યા છે છતાં પણ કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવ્યા નથી એટલે અમે આજે ફરીથી એને રજૂઆત કરી છે અને હું બનાસકાંઠાની પબ્લિકને મીડિયા વતી એક સંદેશ આપવા માંગુ છું કે આ સરકાર કે આ ડ્રગ ડિપાર્ટમેન્ટ જાગે કે ન જાગે પણ આપ જ્યાં ફાર્માસિસ્ટ હોય ત્યાંથી જ દવા લેવાનો આગ્રહ રાખો જોકે પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યા બાદ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ફાર્માસિસ્ટો ડ્રગ વિભાગની કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા જ્યાં જવાબદાર અધિકારીઓની કચેરીએ ખંભાથી તાળા લાગેલા હોય ફાર્માસિસ્ટોમાં ભારે રોષ ભભૂક્યો હતો જેમાં કચેરીમાં હાજર એક કર્મચારીએ આવેદનપત્ર સ્વીકારવાનો ઇનકાર કરતા ફાર્માસિસ્ટો કચેરી આગળ જ ધરણા યોજી અધિકારીઓની લાપરવાહી સામે સૂત્રોચ્ચાર કરી સેવા સદનને ગજવી મૂક્યું હતું ગુજરાત ફાર્મસી એસોસિએશન તેમજ બનાસકાંઠા ફાર્મસી એસોસિએશન દ્વારા માનનીય કલેક્ટર સાહેબ શ્રી તેમજ મદનીશ આસિસ્ટન્ટ કમિશનર સાહેબને અમે આવેદનપત્ર દેવા ગયા હતા બરાબર ત્યારે મદનીશ કમિશનર સાહેબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દઈને આવ્યા ત્યારબાદ અમે આસિસ્ટન્ટ કમિશનર કચેરી પાસે આવ્યા આવેદનપત્ર દેવા માટે તો આસિસ્ટન્ટ કમિશનર પણ મળેલા નથી બરાબર અને ઓફિસને પણ તાળા મારેલા છે તો આ જે ફરજ દરમિયાન જે બેદરકારી કેમ આવી અને જે પણ ગયા હોય બારે તો એનો રિપોર્ટ તો સીએલ રિપોર્ટ બરાબર હોય બરાબર અને કોઈ પણ અધિકારીની જવાબદારી હોય તો કોઈ પણ અધિકારીની જવાબદારી સોંપેલી હોય કે આ અધિકારી બહાર છે તો બીજા અધિકારી હોય પણ 3 અધિકારી અહીંયા હતા એક આસિસ્ટન્ટ કમિશનર એમ ડીઆઈ બંને સાહેબ હાજર જ નથી અને ઓફિસના તાળા છે અને આવું કેમ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પબ્લિકને પ્રજાને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા એ તો નજીક અમારા દરખાસ્ત છે જ એમ દેખાઈ રહે છે કે ઓફિસમાં આ પ્રમાણે બેદરકારી થાય છે આમ ફાર્માસિસ્ટ વિના ચાલતી મેડિકલોનો કાળો કારોબાર આમ પ્રજા માટે જોખમી હોય લોકોના સુખાકારી માટે પાલનપુરમાં ફાર્માસિસ્ટોએ આંદોલન છેડ્યું હતું જેમાં તેમની રજૂઆત સાંભળનાર અધિકારીઓ હાજર ન હોય ફાર્માસિસ્ટોમાં કથળેલા વહીવટ પ્રત્યે ભારે રોષ ભભૂક્યો હતો ભાજપ શાસિત બનાસકાંઠા જિલ્લા પંચાયતની આજે સાધારણ સભા મળી હતી
જેમાં વિપક્ષના વિરોધ વચ્ચે વિકાસ કામોને બહાલી આપવાની સાથે 2 કમિટીની રચના કરવામાં આવી હતી. પાલનપુર ખાતે આવેલ જિલ્લા પંચાયતના સભાખંડમાં આજે બપોરે જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ જોશીના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતની સાધારણ સભા મળી હતી, જેમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે. પટેલ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુખદેવસિંહ સોઢા, જિલ્લા પંચાયતના સદસ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં અધ્યક્ષ સ્થાનેથી 9 મુદ્દા વેચાણે લેવામાં આવ્યા હતા, જેમાં ગત બેઠકના ઠરાવો અને વિકાસ કામોનો વિપક્ષે વિરોધ કરતા શાસક પક્ષે બહુમતીના જોરે મંજૂર કર્યો હતો, તેમજ ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ તેમજ મહિલા, બાળ અને યુવા પ્રવૃત્તિ સમિતિની મુદત પૂર્ણ થતા શાસક પક્ષે વિપક્ષના વિરોધ વચ્ચે બંનેની કમિટીની રચના કરી હતી. જો કે જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે જિલ્લા પંચાયત દ્વારા શિક્ષણ ક્ષેત્રે નવતર પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં જિલ્લાની 2200 કરતા વધુ શાળાઓ પૈકી હાલ 50 થી 100 શાળાને લોક ભાગીદારીથી ઓનલાઈન શાળા બનાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં હાલ 5 જેટલી શાળાઓ ઓનલાઈન થઈ ગઈ હોય. આજની સભામાં જિલ્લાની પ્રથમ ઓનલાઈન લાખણી તાલુકાની પેપરા શાળા સાથે ઓનલાઈન વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. જો કે જિલ્લા પંચાયતની આ પહેલને સાથી સભ્યોએ આવકારી હતી. બનાસકાંઠા જિલ્લા પંચાયતની આજની સામાન્ય સભામાં વિકાસના કામોને બહાલી આપી ઉત્પાદન, સહકાર અને બાળ વિકાસની 2 કમિટીઓ હતી. એ ભારતીય જનતા પાર્ટીના સભ્યોની બની છે. સાથે સાથે બનાસકાંઠા જિલ્લા પંચાયતે આ વખતે એક નવતર પ્રયોગ કર્યો છે. આંતરિયાળ ગામડાઓની અંદર કેમેરા ગોઠવી ઓનલાઈન બાળકોના શિક્ષણ ઉપર ભાર મૂકવા પ્રયત્ન કર્યો છે. લોક ભાગીદારીથી અમે શરૂઆત કરી છે. ઘણી બધી શાળાની અંદર ખૂબ બધા આગેવાનોએ એમાં સક્રિયતા બતાવી છે અને મારા અંદાજે લગભગ 50 થી 100 શાળાઓ, ટોટલ 2200-2300 શાળા આખા જિલ્લાની જે છે એમાંથી અમે લગભગ 100 શાળાઓને લોક ભાગીદારીથી ઓનલાઈન કરશું, જેથી ક્યાંક દૂરના ગામડાની અંદર ભણતા બાળકને ગમે તે, ચાહે બેંગ્લોર હોય, બોમ્બે હોય, દિલ્હી હોય, ત્યાં બેઠા બેઠા બાળકના શિક્ષણ અંગે ધ્યાન રાખી શકશે. આ કાર્યની અંદર મારા શિક્ષણ સમિતિના ચેરમેન બાબરાજી, અમારા જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પટેલ સાહેબ, એવા જ મારા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે. પટેલ સાહેબ અને બનાસકાંઠા શિક્ષક સંઘના રાજ્યના પ્રમુખ એવા ચંદુભાઈ, જિલ્લાના પ્રમુખ એવા ચમનભાઈ, સંજયભાઈ, તમામ શિક્ષણના આગેવાનોએ પણ આ પ્રોજેક્ટને બિરદાવ્યો છે અને ખડે પગે રહી આને અમે આગળ ધપાવવા પ્રયત્ન કરશું. હાલ પૂરતી કેટલી શાળામાં ચાલે? આજે પહેલો દિવસ હતો એટલે ફૂલ એક્ટિવમાં લગભગ 5 શાળાઓ થઈ છે. બીજી બધી શાળાઓમાં કેમેરાની અને જે રિઝલ્ટ ને ઇન્ટરનેટની સ્પીડ ને આ તે બધું ચાલી રહ્યું છે. જિલ્લા પંચાયત દ્વારા આંતરિયાળ વિસ્તારોમાં શિક્ષણ ઉપર ભાર મૂકવા ઓનલાઈન શાળાનો કોન્સેપ્ટ અપનાવવામાં આવ્યો છે, ત્યારે વિપક્ષના સભ્યોએ જિલ્લામાં શિક્ષકોની ઘટ પૂરી કરવા પણ સભામાં માંગ કરી હતી. આમ એકંદરે દર વખતની જેમ વિપક્ષના વિરોધ વચ્ચે શાસક ભાજપ પક્ષે બહુમતીના જોરે સભા સુખરૂપે સંપન્ન કરી હતી. ભારત સરકારે પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારીના જન્મદિવસ 25મી ડિસેમ્બરને ગુડ ગવર્નન્સ ડે તરીકે જાહેર કરેલ છે. પાલનપુર નગરપાલિકા દ્વારા તારીખ 25/12/2014 ના રોજ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં સફાઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ પડિયારના જણાવ્યા અનુસાર સવારે 9 થી 10 ગુરુ નાનક ચોકથી કીર્તિ સમ સુધી સફાઈ તેમજ સફાઈ રેલી યોજીને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા અંગેના શપથના કાર્યક્રમ યોજાશે. જ્યારે 10:30 થી 11:30 દરમિયાન ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આરોગ્યધામ ખાતે જુદા જુદા વેપારી મંડળો અને એનજીઓ સાથે સ્વચ્છતા અંગેની મીટિંગ યોજાશે. ગુજરાત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ અસંગઠિત શ્રમયોગીઓ સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનો શ્રમયોગી કલ્યાણ મેળો રાજ્યના શહેરી ગૃહ નિર્માણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વાહન વ્યવહાર મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં બપોરે 3 વાગે રામલીલા મેદાન પાલનપુર ખાતે રાખવામાં આવેલ છે, જેમાં ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમના અધ્યક્ષ શ્રી જયંતિભાઈ બારોટ પણ ઉપસ્થિત રહેશે.
ઉપરોક્ત બંને કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા જિલ્લા ભાજપ પ્રમુખ, પાર્ટીના કાર્યકરો અને શુભેચ્છકોને અનુરોધ કર્યો છે. વડગામ તાલુકાના લીંબોઈ ગામે આવેલી બેથની કોન્વેન્ટ સ્કૂલનો 8મો વાર્ષિક મહોત્સવ યોજાયો હતો, જેમાં શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. 23 ડિસેમ્બરના રોજ લીંબોઈ ગામે બેથની કોન્વેન્ટ સ્કૂલનો 8મો વાર્ષિક ઉત્સવ તાલુકા વડગામના સભા પુરોહિત ફાધર ઇઝીડોર આર્મેડા અને જિલ્લા પંચાયત સદસ્ય બાલકૃષ્ણ જીરાલાની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં શાળા પરિવાર દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં શાળાના નાના ભૂલકાઓએ વિવિધ વેશભૂષામાં સજ્જ થઈ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત વાલીઓ સાથે સૌ કોઈને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. જ્યારે શાળા પરિવાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમના ભૂલકાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સરકારી શાળાઓમાં ખાણીપીણીની ચીજ વસ્તુઓના વેચાણ ઉપર પ્રતિબંધ હોવા છતાં પાલનપુરની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં અખાદ્ય ખાણીપીણીની દુકાન ધમધમી રહી છે. જે દુકાન શાળાના શિક્ષકોની રહેમ દ્રષ્ટિથી ચાલતી હોય, આ દુકાને શિક્ષણ વિભાગ માટે તપાસનો વિષય બની છે. પાલનપુરના ગઠામણ દરવાજા વિસ્તારમાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય આવેલી છે, જ્યાં માત્ર કન્યાઓ જ અભ્યાસ કરે છે. જોકે આજે અમારી ટીમે શાળાની મુલાકાત લેતા શાળા પરિસરમાં જ તંબુ તાણેલી એક ખાણીપીણીની દુકાન જોવા મળી હતી. આ દુકાન બાબતે તપાસ કરતા દુકાનદારે જણાવ્યું હતું કે છેલ્લા 6 માસથી આ શાળામાં ચાલી રહી છે, જેમાં શાળાના આચાર્ય અને શર્માજી નામના શિક્ષકે દુકાનદારે શાળામાં દુકાન ખોલવાની પરમિશન આપી હોવાનું દુકાનદારે જણાવ્યું હતું. જોકે આ દુકાનમાં ખાણીપીણીની ચીજવસ્તુનું વેચાણ થાય છે, જે વસ્તુઓની ગુણવત્તાહીન હોય. આ દુકાનને લઈ શાળાની બાળાઓનું આરોગ્ય જોખમમાં મુકાઈ શકે છે. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી પાલનપુરની ગર્લ્સ હાઈસ્કૂલમાં ચાલતી બિન અધિકૃત દુકાનને સત્વરે બંધ કરાવે અને આ દુકાન ચલાવવાની પરમિશન આપનાર શાળાના આચાર્ય અને શર્માજી નામના શિક્ષક સામે શિક્ષાત્મક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. કયા શર્મા સાહેબ? રાજુભાઈ મોદીની દુકાન છે, એટલે બેકરી ચલાવે પિંકી. એટલે સ્કૂલની અંદર દુકાન ચાલે? હા. એટલે કોઈએ કીધેલું તમને? હા હા. કોને કીધેલું? સાહેબની રજા લીધી. કયા સાહેબ? આચાર્ય સાહેબ શ્રી શર્મા સાહેબ. શર્મા સાહેબ રજા લઈને કરી. કેટલા સમયથી? 4 સમય. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વડગામના ધુર ગામે પશુનું મારણ કર્યા બાદ દીપડાનું રહસ્યમય સંજોગોમાં મોત. વન્ય અભયારણ્ય બહાર જંગલી દીપડાનું મોત નિપજતા ચર્ચા. પાલનપુરમાં બેરોજગાર ફાર્માસિસ્ટોની વિશાળ જનજાગૃતિ રેલી યોજાઈ. ફાર્માસિસ્ટ વિના ચાલતી મેડિકલો વિરુદ્ધ પ્રાંત અધિકારીને પાઠવ્યો આવેદનપત્ર. બનાસકાંઠા જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વિપક્ષના વિરોધ વચ્ચે વિકાસ કામો કરાયા મંજૂર. જિલ્લાની પ્રાથમિક શાળાઓ ઓનલાઈન બનાવવા જિલ્લા પંચાયતનો નવતર પ્રયોગ. પાલનપુરની ગર્લ્સ હાઈસ્કૂલમાં ધમધમે છે ખાણીપીણીની હાટડી. શાળામાં ચાલતી બિન અધિકૃત દુકાન ઉપર આચાર્ય અને એક શિક્ષકના 4 હાથ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.